આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને કલોલ નગરપાલિકા અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। શહેરમાં ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે। નગરપાલિકા દ્વારા ખાસ કરીને શહેરની મુખ્ય કાંસ અને સ્ટ્રોમ વોટર લાઇનોની સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। પાણીના નિકાલ માટે અત્યંત ઝડપી આ કામગીરી કરવામાં આવી રહી છે। કલોલમાં ચોમાસાને ધ્યાને રાખી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી નગરપાલિકા દ્વારા સ્ટાર્ટ કરવામાં આવી છે અને જે પ્રમાણે કલોલમાં રેલવે પૂર્વમાં રેલવે ઈસ્ટ રોડને પેરેલલ સ્ટોમ વોટર નાખવામાં આવેલી છે અને એ પાણી જોતેશ્વર તળાવમાં જાય છે। આ ઉપરાંત ટાવર અને રેલવે સ્ટેશન એરિયાનું જે પાણી જોતેશ્વર તળાવમાં જાય છે। આ ઉપરાંત નાગરિક બેંક, મામલતદાર ઓફિસ, આ બધા વિસ્તારનું પાણી કપિલેશ્વર તળાવમાં જાય એ પ્રમાણે સ્ટોમ વોટર નાખેલી છે અને આ જેટલો પણ સ્ટોમ વોટર છે એ લાઇનની સાફ સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરાઈ। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે કુલ 72,000થી વધુ કેચપીટની સફાઈનો પ્રથમ રાઉન્ડ હાથ ધરાયો। અત્યાર સુધીમાં 65,000થી વધુ કેચપીટ સાફ કરી દેવાઈ છે, જ્યારે હજુ 6,715 જેટલી કેચપીટની સફાઈ બાકી છે। ચોમાસું નજીક હોવાથી બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ અપાયા, જેથી ભારે વરસાદ દરમિયાન શહેરીજનોને જળબંબાકારની સ્થિતિ ન અનુભવવી પડે। અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલાં જ ભૂવા પડવાની શરૂઆતો થઈ છે અને ચોમાસામાં આ પરિસ્થિતિ ન થાય, ચોમાસામાં અલગ અલગ જગ્યાઓ પર પાણી ન ભરાય તે માટે અમદાવાદ કોર્પોરેશને અત્યારથી જ પ્રી મોન્સૂન કામગીરીના નામે કેચપીટ સહિતની જે જગ્યાઓ છે તે સાફ સફાઈ શરૂ કરી છે। આ દ્રશ્યો અમદાવાદના છે કે જ્યાં સંભવિત ભૂવો પડે એવી સ્થિતિ છે તો ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે। ઓવરઓલ સમગ્ર અમદાવાદની અંદર લગભગ 62,000 જેટલી કેચપીટ છે તે સાફ સફાઈ અત્યાર સુધી કરવામાં આવી છે, જેના ઢાંકણા છે એ ખોલી અને વ્યવસ્થા કરવામાં આવી છે। તો હજુ પણ અમદાવાદ શહેરમાં 6,000 કરતાં વધુ કેચપીટ છે તેની સાફ સફાઈ બાકી છે। આ એવી જગ્યાઓ છે કે જ્યાં સીધું વરસાદી પાણી છે તેનો નિકાલ થવાની વ્યવસ્થા છે, પરંતુ પ્રી મોન્સૂનના નામે માત્ર કાગળ ઉપર કામગીરી થઈ જતી હોવાના કારણે દર વર્ષે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવે છે। ચાલુ વર્ષે પણ પ્રી મોન્સૂનના નામે અત્યારે ચોમાસા પહેલાં આ કામગીરીના આંકડા મોટા તો કોર્પોરેશન બતાવી રહ્યું છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ ચોમાસામાં માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ પડે ત્યાં જ આ કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલતી હોય છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।